કેમ છો મિત્રો? મજામાં? હું છું તમારો મિત્ર પરમાર દિનેશ. મિત્રો, મોટા કાલાવડ બ્લોગમાં આપનું સ્વાગત છે. તો આજે મિત્રો ટાઈમ બગાડ્યા વગર આજે ફટાફટ આપણે કામ ચાલુ કરી દઈએ. લાગી ગયો છે મિત્ર, પણ કેવો લાગ્યો જો એકદમ મસ્ત ફિનિશિંગ આવી ગઈ દિવાલ. હવે મિત્રો આપણે આ દિવાલ લેવાની છે, તો આ દિવાલ લેતા પહેલા આપણે આ સેવાર છે ઘહી નાખીએ. જેથી કરીને પ્લાસ્ટર છે ને ચોટે, મજબૂતાઈ દિવાલની વધે. તમને બધા કારીગરને હું કહું છું કે આ રીતનું છે ને સેવાર હોય એના ઉપર કોઈ દી પ્લાસ્ટર કરવાનું નહીં, સેવાર ઘહી કરવાનું પ્લાસ્ટર. સેવાર આપણે ઘાઈ ગયો છે, હવે આપણે આની માથે નાખી પ્લાસ્ટર. મિત્રો, આપણી 2 કલાકની આરસના હિસાબે કામ નબળું થાય, અને તમે તો જાણતા જ હશો મકાન અને વિવાહ માણસના જીવનમાં એકવાર આવે, એકવાર આપણે કરી શકીએ. તો મિત્રો, આપણે સ્લેબમાં સાટ મારી દીધી છે, જોઈ શકો. હવે થોડીક વાર આપણે ઠરવા દઈએ, પછી એને પટ્ટી મારશું, રંધો આ બધું. પછી આપણે આ દિવાલ લેવાની થશે. હવે મિત્રો, આ દિવાલમાં આ બધા સેવાર છે, આને આપણે કાંટાળું બ્રશ આવે એ બ્રશથી ઘહી નાખવું પડશે, પછી જ આમાં આપણે પ્લાસ્ટર કરીએ. આ દિવાલ સાફસૂફ કર્યા સિવાય પ્લાસ્ટર નહીં કરવાનું, કારણ કે પ્લાસ્ટર પડ મૂકી દઈએ.
તો મિત્રો આ સ્લેબમાં આ રીતના ગ્લેન્ડરથી આપણે ટોસા મારી દીધા છે, જોઈ શકો છો. આ રીતના સ્લેબમાં ગ્લેન્ડરથી ટોસા મારીને પછી આને વ્યવસ્થિત પાણી છાંટીને પછી જ આમાં આપણે પ્લાસ્ટર કરીશું. તો એવડું બાંધકામ છે મિત્રો, આપણે ટૂંક સમયમાં જ પૂરું કરવાનું છે. અંદરનું કામ આપણે ઓલરેડી પૂરું કરી દીધું છે, હવે બારોબારનું રહ્યું છે. તો મિત્રો આમાં રેતી આપણે કઈ વાપરશું એ તમને બતાવું. આ છે ભોગાવો રેતી. જો આપણે ગારિયા દીઠ 5 થી 7 ટકા નાખતું જવાનું. અને આ છે ભાદરની રેતી મિત્રો, જોઈ લો. રેતી એકદમ ઝીણી, જો સોખી. આ રેતી આપણે વાપરશું પ્લાસ્ટરમાં. આ આપણે બાંધકામ કરવાનું છે મિત્રો. તો આપણે આ ટૂંક સમયમાં જ આપણે કામ પૂર્ણ કરવાનું છે. અને એટલું બાકી છે ને. આ આપણે દિવાલ કરી નાખી છે. તો આગળના કામમાં આપણે સરસ મજાની ડિઝાઇન બનાવવાની છે. અને આ ડિઝાઇન જોવા માટે અમારા વિડીયોમાં બન્યા રહેજો અને લાઈક સપોર્ટ કરતા રહેજો મિત્રો. તો આજે આટલું બસ. જય દ્વારકાધીશ, જય માતાજી. મળીશું નવા બ્લોગમાં.